રાજ્યમાં કમોસમી વરસાદના મારના કારણે શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। વેલવાળા શાકભાજી જેમ કે કારેલા, ગલકા, તુરિયાની આવક 20 થી 30% સુધીનો ઘટાડો થયો છે। પંજાબથી આવતા વટાણાની આવકમાં 70% સુધીનો ભારે ઘટાડો નોંધાયો। અગાઉ 80 થી 120 રૂપિયા કિલો મળતા વટાણાનો હાલનો ભાવ 120 થી 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો। વરસાદી અસરથી બજારમાં શાકભાજીના ભાવમાં વધારો થયો। वरसादथी अत्यारे घणुं बधुं नुकसान है। शाकभाजीमां तो घणा बधा शाकभाजीमां ए थाय छे जेनी शॉर्टेज ऊभी थाय छे अने वपराश एनो वधारे होय छे। एना लीधे पहला जे 8-10 रुपया हता ए अत्यारे 30-40 रुपया होय, 60 થી 70 रुपया होय, एना दरे 120 થી 50 होय। આપણે અહીંયા પંજાબની સાઈડથી વધારે આવે છે અને પહેલા વરસાદથી બી થોડા ખરાબ થયેલા હતા। અત્યારે જે વરસાદ છે એમાં બી નુકસાન વધારે છે।